આજે આપણે મગની ટિક્કી બનાવીશું। જે આપણે શાક બનાવતી વખતે મગ બાફીને રાખેલા હોય છે એ વધે છે, તો આપણે એ વધેલા મગને કઈ રીતે ઉપયોગ કરી શકાય એની હું ટિક્કી બનાવીને બતાવીશ, અને એ પણ એકદમ સરસ ટેસ્ટી બનાવીને બતાવીશ। આ બાફેલા મગ છે જે શાક બનાવતી વખતે વધેલા હતા। હવે ચણાનો લોટ અને આપણે જે મકાઈ આવે છે એનો બે મિક્સ લોટ છે, આમચૂર પાવડર છે, ખાંડ છે, મેથી છે, ગરમ મસાલો છે, સંચળ છે અને ચાટ મસાલો છે, ચીલી ફ્લેક્સ છે અને થોડોક ઘઉંનો જાડો લોટ છે અને કોથમીર છે। હવે બધી જ વસ્તુ મિક્સ કરી અને પછી જે આપણે બાફેલા મગ હતા એ પણ મેં અંદર મિક્સ કરી દીધા છે, અને એની અંદર આદુ લસણ અને જે આપણે લીલા મરચાં આવે છે એની પેસ્ટ બનાવી અને પછી એને આપણે લોટ બાંધવાનો છે, અને પાણી આમ થોડું મસ્ત જ નાખવાનું છે, પાણી ઝાઝું નથી નાખવાનું। બધું મિક્સ કરી દેવાનું અને પછી આદુ લસણ અને મરચાંની પેસ્ટ નાખવાની, હળદર નાખવાનું, મીઠું નાખવાનું, ધાણા જીરું એડ કરવાનું, હિંગ છે, આખું જીરું છે અને મેથીનો પાવડર છે। હવે આ બધું જ એકદમ સરસ મિક્સ કરી અને થોડું પાણી લઈ, પાણી બહુ ઝાઝું નથી લેવાનું, પાણી થોડું જ લેવાનું છે, કેમ કે બાફેલા મગ છે એટલે બહુ જરૂર નહીં પડે। અને બધી જ વસ્તુ એકદમ સરસ હાથેથી જ એકદમ સરસ મસળી લેવાની છે અને લોટ બાંધી લેવાનો છે। હવે બધા મસાલા એકદમ સરસ હાથેથી મિક્સ કરતું જવાનું અને એકદમ સરસ મસળતું જવાનું। આવી રીતે કરવાથી એકદમ જે આપણે મગ આખા છે એ એકદમ સરસ લોટની જેમ થઈ જશે। આવી રીતે દબાવતું જવાનું છે અને લોટ બાંધતું જવાનું છે। આમાં આપણે અત્યારે તેલની જરૂર જ નહીં પડે। આ રેસીપીમાં આપણે તેલની જરૂર જ નથી, તેલ વગર જ એમનેમ સરસ લોટ બંધાઈ જશે, કેમ કે મગ બાફેલા છે ને એટલે ક્રિસ્પી બહુ સરસ બનશે। આવી રીતે મસળવાથી એકદમ સરસ ક્રિસ્પી બનશે। નથી કોઈ સોડા નાખવાના કે નહીં આપણે તેલ નાખવાનું, બસ મસાલા બધા મેં એડ કરેલા છે એ બધા મસાલા બરાબર હશે તો આનો ટેસ્ટ એકદમ સરસ આવશે। તમે જોઈ શકો છો વિડીયોમાં મેં એકદમ સરસ મસળી લીધું છે, અને આવી રીતે એક રોલ બનાવી પછી એના નાના નાના લુવા બનાવી દેવાના। જો તમે ચાહો તો આની પૂરી જેમ પણ પતલો શેપ પણ આપી શકો, અને થોડો જાડો આપણે ટિક્કી બનાવી હોય તો ટિક્કી પણ બનાવી શકાય। અત્યારે હું તમને ટિક્કી બનાવીને બતાવીશ। હવે આવી રીતે નાના નાના લુવા કરી લેવાના, નાના લુવા કરી અને પછી એને હાથેથી જ આપણે ટિક્કીનો શેપ આપી દઈશું। અને જો તમારે પૂરી જેમ થોડી જાડી પૂરી આવે છે ભાખરવડી જેવી, એવી રીતે બનાવી હોય તો પછી તમારે છે હાથેથી વધારે દબાવી દેવાનું। અત્યારે હું થોડુંક ટિક્કીનો શેપ આપીશ। તમે જોઈ શકો છો આવી રીતે મેં બધી ટિક્કી બનાવી લીધી છે। સાચે જ તમે આ એકવાર ટ્રાય કરીને જોજો, બહુ સરસ ટેસ્ટમાં લાગશે। હવે મારે અત્યારે જે રીનો છે એને કહ્યું કે મમ્મી મને આમાં ચીઝ એડ કરી દે ને, તો પછી મેં એમાં નાના ટુકડા કરી અને ચીઝ પણ એડ કરી દીધું છે। તમે જોઈ શકો છો, કેમ કે નાના બાળકોને તો આમાંય પણ ચીઝ તો બહુ જ પસંદ હોય છે। અને આવી રીતે ટિક્કી બધી બનાવી લેવાની અને પછી તેલમાં તળી લેવાની। ગેસ આપણે ધીમો જ રાખવાનો છે, ધીમા તાપે જ તળવાની છે। મેં એકી સાથે બધી એડ કરી દીધી છે તેલમાં, અને ધીમા તાપે પછી આપણે એને ચેડવી લેશું। ગેસની ફ્લેમ આપણે સાવ ધીમી જ રાખવાની છે, એટલે સાવ ધીમા તાપે ચડશે તો અંદર સુધી ચડશે, નહીંતર ફટાફટ ઉપરથી બળી જશે અને અંદરથી કાચી રહેશે, એ ખાસ ધ્યાન રાખવાનું છે। અને મસાલા બધા બરાબર રાખવાના છે એટલે ટેસ્ટમાં બહુ સરસ લાગશે। ધીમા તાપે જ આપણે ચેડવવાની છે એટલે અંદર સુધી સરખી ચડી જાય, અને ક્રિસ્પી તો સરસ બનશે જ તે। આમાં આપણે કોઈ સોડાની કે કોઈ જરૂર નહીં પડે, ક્રિસ્પી પણ બનશે, કેમ કે આમાં આપણે મકાઈનો લોટ નાખેલો છે અને જે મગ છે એને એકદમ સરસ બાફી અને સાવ એકદમ સરસ હાથેથી જ મસળેલા છે, તો ક્રિસ્પી એકદમ સરસ બનશે અને ફૂલાશે પણ। આવી રીતે ધીમો તાપ રાખી અને પછી ચેડવી લેવાની છે। સાચે જ એક વખત ઘરે ટ્રાય કરીને જોજો, હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે। જો તમારે આને વધારે હેલ્ધી બનાવવી હોય તો તમારે તળવી ન હોય તો પછી શું કરવાનું, આ જે લોટ બાંધેલો છે ને એ જ લોટને તમારે હાથેથી એકદમ સરસ પટલી છે ને એકદમ સરસ આપણે પૂરી જેવી બનાવી દેવાની, અને લોઢી ઉપર શેકી અને પછી થોડું ઘી મૂકી અને એને તમે સેલો ફ્રાય પણ કરી શકો છો। જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। અને આ રેસીપી તો તમને ક્યાંય જોવા નહીં મળે, કેમ કે અમે ખુદ જાતે જ ટ્રાય કરેલી છે। તમે જોઈ શકો છો આ ચીજ આપણે બહાર આવી ગયું છે, પણ એકદમ સરસ તો એ સરસ જ બની જશે। તમે આ મારી રેસીપી તમને કોઈ પણ વિડીયોમાં જોવા નહીં મળે, આ મેં જાતે જ ટ્રાય કરેલી છે। મારી પાસે મગ પડેલા હતા, મને એમ થયું લાઈને કંઈક ટિક્કી બનાવી દઉં, તો છે ને તમે જોઈ શકો છો અંદરથી એકદમ સરસ બની ગઈ છે ને, ઉપરથી એકદમ ક્રિસ્પી છે અને અંદરથી જો તમે જોઈ શકો છો આપણે ચીઝવાળી પણ રેડી થઈ ગઈ છે, અને હેલ્ધી પણ। તમે આ ટિક્કી ઘરે બનાવજો, સેજ પણ તેલ નહીં રહે, ઉપરથી તમે ગમે એમ તળશો, ગમે એટલા તેલમાં નાખશો પણ તેલ તો સેજે રહેશે જ નહીં। હવે આ ટિક્કીને તમે કોઈ પણ ચટણી સાથે સર્વ કરી શકો છો। મેં અત્યારે ટમેટો કેચઅપ ઉપર સર્વ કરેલી છે।